રાજકોટની સ્પેશિયલ પોક્સો કોર્ટે જસદણના આટકોટમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજા અને પીડિત પરિવારને ₹7 લાખના વળતરનો આદેશ કર્યો છે। આ પરપ્રાંતીય આરોપીનું નામ રેમસિંહ તેરસિંહ ડુડવા છે, જેણે કાનપર ગામે વાડી વિસ્તારમાં અન્ય બાળકો સાથે રમતી 7 વર્ષની બાળકીને બાઇકમાં બેસાડી એક વૃક્ષ પાછળ લઈ જઈ પ્રથમ શરીર સંબંધ બાંધવા પ્રયત્ન કરેલો અને બાદમાં ક્રૂર બની લોખંડનો સળિયો બાળકીના ગુપ્તાંગમાં નાખી ત્યાંથી ભાગી ગયો હતો। જે બાદ આરોપીને પકડી પોલીસે ઝડપી તપાસ કરી 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને રાજકોટની સ્પેશિયલ પોક્સો જજ V.A. રાણાની કોર્ટમાં ડે ટુ ડે કાર્યવાહી ચાલી હતી અને સરકારી વકીલ S.K. વોરા અને પ્રશાંત પટેલે ધારદાર દલીલો કરી હતી અને 33મા દિવસે આરોપીને તકસીરવાન ઠેરવાયો હતો। ત્યારે આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા અને પીડિત પરિવારને ₹7 લાખના વળતરનો હુકમ કર્યો છે। આમ પોલીસ, સરકારી વકીલ અને ન્યાયતંત્રના